Hello student, welcome to Biology by Neha Patel, Standard 12th, Chapter number 1, સજીવોમાં પ્રજનન, લેક્ચર નંબર 6. આપણે લિંગી પ્રજનન વિશેની માહિતી મેળવી રહ્યા છીએ અને એમાં પણ પૂર્વફલન ઘટનાઓ અને પૂર્વફલન ઘટનાઓમાં જે બે ઘટનાઓ જન્યુજનન અને જન્યુવહન છે એમાંની જન્યુજનન વિશેની માહિતી આપણે મેળવી રહ્યા છીએ અને એમાં આપણે જન્યુઓના બે પ્રકાર સમજન્યુ અને વિષમજન્યુ સાથે સાથે નરજન્યુ અને માદાજન્યુ વિશે તથા વનસ્પતિમાં જાતીયતા અને પ્રાણીઓમાં જાતીયતા એટલે કે સજીવોમાં જાતીયતા માટેનો ટોપિક આપણે પૂરો કર્યો છે. આજનો આપણો ટોપિક પેજ નંબર 11 પર જન્યુ નિર્માણ દરમિયાન થતું કોષ વિભાજન, બરાબર. જન્યુજનન એટલે કે જન્યુ નિર્માણ એ દરમિયાન કયા પ્રકારે કોષ વિભાજન થાય છે એના વિશેની માહિતી આપણે મેળવીશું. ચલો, આ ક્વેશ્ચન આ રીતે પણ પૂછાઈ શકે કે જન્યુ નિર્માણ દરમિયાન કોષ વિભાજનના પ્રકાર વિશે માહિતી આપો અથવા જન્યુ નિર્માણ દરમિયાન કોષ વિભાજન સમજાવો. માર્ચ 2020 એમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, બરાબર. ઇન શોર્ટ તમે આના પરથી માહિતી મેળવી શકો કે કઈ રીતે અલગ અલગ ક્વેશ્ચન બધા પૂછાય છે એ. હવે જ્યારે પણ જન્યુ નિર્માણ થાય છે ત્યારે પહેલાં તો આપણે જન્યુઓના પ્રકાર જોઈ ગયા કે જન્યુ સમજન્યુ હોય કે વિષમજન્યુ. મોટાભાગની જાતિ કે જેમાં વિષમજન્યુ હોય છે એટલે કે નરજન્યુ અને માદાજન્યુ અલગ હોય છે, બરાબર છે. પરંતુ એક માહિતી પણ આપણે વારે વારે મેળવી કે જન્યુઓ હંમેશા એકકીય એટલે કે એન હોય છે. પરંતુ વનસ્પતિ દેહ સ્પેશિયલી વાત કરે છે વનસ્પતિ દેહ કે જેમાંથી જન્યુ સર્જાય તે એકકીય પણ હોઈ શકે અથવા દ્વિકીય પણ હોઈ શકે, બરાબર છે. તો ખાસ વનસ્પતિમાં વાત કરીએ છીએ જ્યારે મોટાભાગના પ્રાણીઓમાં એનો દેહ દ્વિકીય હોય છે. જન્યુઓ તો વનસ્પતિ પ્રાણીઓ બંનેમાં એકકીય જ હોય. પહેલાં વિશેની માહિતી મેળવી લઈએ, પછી ટેક્સ્ટ બુકમાં આપણે એ ટૉપિક સમજીએ અથવા આમાં પણ એ ટૉપિક સમજી લઈએ. પહેલાં અહીંયા સમજી લઈએ આપણે શું કહ્યું કે નિર્માણ પામતા જન્યુઓ હંમેશા એકકીય હોય છે, એન હોય છે. પરંતુ દેહનો કોષ, સજીવનો દેહ કે જેમાંથી જન્યુઓનું નિર્માણ થાય છે એ દેહ એટલે કે એનો દૈહિક કોષ એ એકકીય કે દ્વિકીય હોઈ શકે. એટલે કે દૈહિક કોષ કે જેમાંથી જન્યુનું નિર્માણ થાય એ એકકીય પણ હોઈ શકે અને દ્વિકીય પણ હોઈ શકે. હવે કોષ વિભાજન આપણને ખબર છે. સામાન્ય રીતે મોટા ભાગના જે મનુષ્ય સહિત બધા પ્રાણીઓ છે એમાં વનસ્પતિ દેહ કેવો છે? દ્વિકીય છે. અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિ જેવી કે ત્રિઅંગી વનસ્પતિ, આપણે વનસ્પતિ સૃષ્ટિના વર્ગીકરણ વખતે આ બધા સમૂહો જોઈ ગયા છીએ. અનાવૃત બીજધારી વનસ્પતિ, આવૃત બીજધારી વનસ્પતિ, પ્રાણીઓમાં મનુષ્ય સહિત બધા પ્રાણીઓ એમાં એનો દેહ કેવો હોય છે? 2n એટલે કે દ્વિકીય હોય છે. હવે દ્વિકીય કોષ એમાંથી જન્યુઓનું નિર્માણ થાય. આગળ પણ આપણે જોઈ ગયા કે અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન થાય ત્યારે હંમેશા અર્ધીકરણ પામતો કોષ દ્વિકીય જ હોય અને અર્ધીકરણ વખતે જેટલા પણ અહીંયા કોષ હોય, અહીંયા કોષમાં જેટલા પણ રંગસૂત્રો હોય એના કરતાં રંગસૂત્રોની સંખ્યા અડધી થાય. મનુષ્યના ઉદાહરણમાં આપણે જોયેલું કે મનુષ્યમાં ધારો કે નર છે તો એનો જે જનનકોષ એ નરજન્યુ, માદાનો માદાજન્યુ, બરાબર છે. તો અહીંયા તમને એમ કહે છે કે તો મનુષ્યનો દૈહિક કોષ 2n હોય, એના પ્રજનન અંગોમાં જે કોષ આવેલો હોય કે જેની અંદરથી જન્યુનું નિર્માણ પામે એ 2n એટલે કે દ્વિકીય હોય. તો દ્વિકીય કોષમાંથી એકકીય જન્યુઓનું નિર્માણ થાય તો કયા પ્રકારનું કોષ વિભાજન થાય? અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન થાય છે. એને અવનત અથવા અવનત એટલે ઘટવું, ઓછું થવું, અવનત વિભાજન પણ કહેવાય. કેમ અવનત વિભાજન કહેવાય? કે જેટલા પણ રંગસૂત્રો છે એના કરતાં રંગસૂત્રો ઘટે છે. રિડક્શન ડિવિઝન કહેવાય. ઇન શોર્ટ રિડક્શન થાય, ઓછા થાય એટલે. પરંતુ જો વનસ્પતિનો દેહ પ્રાણીઓમાં નથી હોતો, વનસ્પતિ દેહ અને એમાં પણ ખાસ મોનેરા સૃષ્ટિ, લીલ, ફૂગ, દ્વિઅંગી એમાં સમાયેલા ઘણા સજીવો એવા છે, બધા જ નહીં,
કે જે પોતાનો દેહ જ એકકીય હોય, એટલે દેહી કોષ જ એકકીય હોય. એકકીય કોષોમાંથી એકકીય જન્યુઓનું નિર્માણ કરવું હોય તો ખબર છે આપણને કે અહીંયા જે કોષ વિભાજન થાય એ કયા પ્રકારનું થાય? સમવિભાજન, અથવા જેને તમે સંભાજન કહો એ પ્રકારનું કોષ વિભાજન થાય. ઇન શોર્ટ, આના માટે આપણને જે કોષ વિભાજનના બે પ્રકારે ખબર હોવી જોઈએ કે સંભાજનમાં શું થાય કે જો અહીંયા 2n હોય તો અહીંયા કોષો 2n જ બને, પરંતુ અહીંયા આપણે નિર્માણ પામતા કોષો n જોઈ છે તો સમજી શકો કે સંભાજન પ્રકારનું કોષ વિભાજન ત્યારે જ થાય કે જ્યારે એનો દૈહિક કોષ કે જેની અંદરથી જન્યુઓનું નિર્માણ પામવાના છે n હોય, કારણ કે સંભાજનમાં રંગસૂત્રોની સંખ્યા જેટલી હોય ને એટલી જળવાઈ રહે. બરાબર? તો n દૈહિક કોષ હોય, એમાંથી n જન્યુઓનું નિર્માણ કરવું હોય તો કયા પ્રકારનું કોષ વિભાજન થાય? સંભાજન. પણ મોટા ભાગના પ્રાણીઓ, મનુષ્ય સહિત બધા જ પ્રાણીઓ, ત્રિઅંગી, અનાવૃત અને આવૃત બીજધારી વનસ્પતિ કે જેમાં દૈહિક કોષ 2n હોય અને એમાંથી એકકીય જન્યુઓનું નિર્માણ કરવાનું હોય તો એમાં અર્ધીકરણ પ્રકારે કોષ વિભાજન થાય અને આને અવનત વિભાજન અથવા રિડક્શન ડિવિઝન પણ કહેવાય. બરાબર છે? સિમ્પલ વસ્તુ આ છે. અહીં સમજી શકાય કે 2n એમાંથી બે n અલગ પડે ને એક જૂથ એમાં જન્યુઓના નિર્માણ વખતે જાય. તો આ જ્યારે પણ પૂછાય તો આ વસ્તુ પણ ધ્યાન રાખી શકો કે મોનેરા, લીલ, ફૂગ અને દ્વિઅંગીમાં સમાવિષ્ટ અમુક સજીવો કે જેમાં દૈહિક કોષ n હોઈ શકે, પરંતુ પ્રાણીઓ, મનુષ્ય સહિત બધા પ્રાણીઓ ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી કે જેમાં દૈહિક કોષ 2n હોય છે, એટલે નિર્માણ પામતા જન્યુઓ n હોય તો અહીંયા કયા પ્રકારનું કોષ વિભાજન થાય? અર્ધીકરણ પ્રકારનું. બરાબર છે? હવે આ વસ્તુ આપણે ક્વેશ્ચનમાં જોઈ લઈએ. જુઓ, અહીં તમને કહે છે કે તમામ વિષમજન્યુક જાતિ, એટલે કે જેમાં નરજન્યુ અને માદાજન્યુ બંને અલગ અલગ હોય દેખામાં, એમાં બે પ્રકારના જન્યુ એટલે કે નર અને માદાજન્યુ હોય. જન્યુ હંમેશા એકકીય હોય, પરંતુ પિતૃ વનસ્પતિ દેહ, વનસ્પતિ માટેની જ વાત કરી છે, કે જેમાંથી તે સર્જાય છે, એટલે કોણ સર્જાય? જન્યુઓ. તે એકકીય અથવા દ્વિકીય હોઈ શકે. જન્યુઓ નહીં, જન્યુઓ તો એકકીય જ હોય, પણ પિતૃ વનસ્પતિ દેહ એ ખાસ આપણે એટલે જ મેં દર્શાવી કે લીલ, ફૂગ, મોનેરા, દ્વિઅંગી એ અમુક વનસ્પતિઓ એવી છે કે જેની અંદર વનસ્પતિ દેહ એકકીય હોય, જ્યારે ત્રિઅંગી, અનાવૃત બીજધારી, આવૃત બીજધારી એ વનસ્પતિ એવી છે કે જેમાં પિતૃ વનસ્પતિ દેહ દ્વિકીય હોય. બરાબર છે? એકકીય પિતૃ હોય, એટલે એકકીય પિતૃ હોય તો સંભાજન દ્વારા જન્યુઓ ઉત્પન્ન થાય. હમણાં મેં ફિગરમાં તમને દર્શાવ્યું એ રીતે. તો એવા કયા વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણમાં એવા કયા વનસ્પતિ સમૂહો આવે છે કે જેમાં એકકીય પ્રકારનો વનસ્પતિ દેહ હોઈ શકે? તો એના ઉદાહરણ જોઈએ કે મોનેરા, ફૂગ, લીલ અને દ્વિઅંગી એમાં સમાયેલા ઘણા સજીવો કે જે એકકીય વનસ્પતિ દેહ ધરાવે. બરાબર છે? ચલો, દ્વિકીય વનસ્પતિ દેહ કોણ ધરાવે? તો ત્રિઅંગી, અનાવૃત બીજધારી, આવૃત બીજધારી તથા મનુષ્ય સહિતના અનેક પ્રાણીઓ કે જેમાં પિતૃદેહ કેવો હોય? દ્વિકીય હોય. બરાબર? તો આ એકકીય ધરાવતાના ઉદાહરણ, આ દ્વિકીય વનસ્પતિ દેહ ધરાવતા સજીવોના ઉદાહરણ. આથી જો દ્વિકીય દેહ હોય, એકકીય હોય તો સંભાજન દ્વારા, જો દ્વિકીય દેહ હોય તો એકકીય જન્યુઓના નિર્માણ માટે એમાં અર્ધીકરણ કે અવનત વિભાજન એટલે કે રિડક્શનલ ડિવિઝન થાય. બરાબર? અને એ સમયે દ્વિકીય સજીવોમાં એનો જે કોષ, સજીવના બધા જ જે કોષો છે એમાંથી એનો કોષ કે જે કોષ અર્ધીકરણમાં પ્રવેશશે એને જન્યુ માતૃકોષ કહેવાય. જન્યુ માતૃકોષ એ એનો દૈહિક કોષ છે, ધ્યાન રાખજો. જન્યુ માતૃકોષ જેમાંથી જન્યુ નિર્માણ પામવાના છે એનો માતૃકોષ એ વિશિષ્ટ કોષો છે કે જે અર્ધીકરણમાં પ્રવેશશે અને એમાંથી એકકીય જન્યુઓનું શું થશે? નિર્માણ થશે. અને અર્ધીકરણ થાય એટલે રંગસૂત્રોના જે બે જૂથ હોય, જન્યુ માતૃકોષમાં 2n હોય, એમાંથી એક જૂથ એટલે કે n એ દરેક જન્યુમાં શું થાય? દાખલ થાય. બરાબર? સિમ્પલ વસ્તુ. ઇન શોર્ટ, આગળ મેં તમને દર્શાવ્યું એ રીતે તમે યાદ રાખશો તો તમને તરત ખબર પડી જશે. હવે જુઓ, આપણે ઉદાહરણ જોઈ રહ્યા છીએ. અહીં તમને ઉદાહરણ પરથી ખબર પડશે અને આ ઉદાહરણ યાદ પણ રાખવાના છે કારણ કે ટેક્સ્ટબુકમાં આપેલા છે. તમને પણ ટેક્સ્ટબુકમાં પેજ નંબર 12 પર આ વસ્તુ આપેલી છે. ઓકે, તમને આ ચાર્ટ છે ટેક્સ્ટબુકમાં પેજ નંબર 13 પર આપેલો છે. બરાબર? અને એ જોઈએ કઈ રીતે આખો ચાર્ટ ડિવાઈડ થાય છે. સજીવનું નામ, એનો દૈહિક કોષ એટલે કે જે જન્યુ માતૃકોષ કે જેમાંથી જન્યુઓનું નિર્માણ થવાનું છે એ કોષ, એમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હોય એ,
અને જે જન્યુ બને એમાં રંગસૂત્રની, આ જન્યુ માતૃકોષમાં એટલે કે એના દૈહિક કોષની વાત કરે છે, અને આ જન્યુમાં એકકીય જ હોય ખબર છે, અને બધા જ આપણે 2n વાળી વાત કરી રહ્યા છીએ. જોવો ઉદાહરણ જોઈએ, અને અહીંયા ટેક્સ્ટબુકમાં આ રીતે આપેલા છે એટલે આપણે યાદ રાખીશું. તમે કોઈ પણ એક યાદ રાખેલું એટલે બીજું ખબર પડી જાય. તમે આ સંખ્યા યાદ રાખો એટલે આ સંખ્યાની અડધી થઈ જાય, આ યાદ રાખો એટલે આ સંખ્યાની અડધી થઈ જાય, અથવા આ રાખો તો આની ડબલ કરવાની રહે. જુઓ ઘરમાખી 12 તો એના જન્યુઓમાં 6, ઉંદર 42 તો એના જન્યુમાં એના અડધા 21, કૂતરામાં એના જન્યુ માતૃકોષમાં 78 તો આમાં 39, બિલાડીમાં 38 તો જન્યુઓમાં એના 90 અડધા, ફળમાખીમાં 8 તો એના જન્યુઓમાં 4. અહીંયા તમને ત્રિઅંગી વનસ્પતિ એક નામ આપ્યું છે, એનું નામ છે એફિયોગ્લોસમ. એમાં જુઓ 1260 1260 રંગસૂત્રની સંખ્યા છે, 2n દ્વિકીય સંખ્યા કહે છે એના જન્યુ માતૃકોષમાં, તો એના જન્યુમાં અડધી 630 થઈ જાય છે. બરાબર છે. સફરજનમાં એના જન્યુ માતૃકોષમાં કેટલી છે 34 તો એના જન્યુઓમાં એની અડધી 70, ચોખામાં 24 તો 12, મકાઈમાં આમાં 20 તો 10, બટાટામાં એના જન્યુ માતૃકોષમાં 48 તો જન્યુમાં અહીંયા કેટલી છે 24, પતંગિયામાં 380 તો 190, ડુંગળીમાં 16 તો 8, મનુષ્યમાં 46 તો 23. એકચ્યુઅલી તમને અહીંયા અમુક જગ્યાએ જ્યાં આપણે અહીંયા દર્શાવી રહ્યા છીએ ત્યાં ટેક્સ્ટબુકમાં તમને બ્લેન્ક્સ આપેલી હોય, ધારો કે 12 તો સામે આ બ્લેન્ક્સ આપેલી હોય. બરાબર છે. મનુષ્યનું એક તમને નથી આપેલું. મનુષ્યમાં આપણને ખબર છે કે મનુષ્યમાં એના જન્યુ માતૃકોષમાં, ચલો બધાનું આપી દીધું છે, મનુષ્યમાં અહીંયા છેલ્લે લાસ્ટ આપેલું છે 46 તો 23. બરાબર. તો આ રીતે તમે આખો ટોપિક અને સાથે સાથે આ કોષ્ટકમાં આવેલા બધા જ જે સંખ્યા છે એ પણ યાદ કરી લેશો તો આપણો એક નાનકડો ટોપિક અહીંયા પૂરો થાય છે કે જન્યુ નિર્માણ દરમિયાન થતું કોષ વિભાજન સમજાવો. અને સાથે સાથે આપણે જન્યુ જનનવાળો ટોપિક પણ અહીંયા પૂરો થાય છે. પૂર્વફલન ઘટનામાં જે 2 જોવાના છે એમાં જન્યુ જનનવાળો ટોપિક પૂરો થાય છે. જન્યુ વહન હવે આપણે સમજીશું. આપણો નેક્સ્ટ ક્વેશ્ચન રહેશે જન્યુ વહન એટલે શું અને તેની આવશ્યકતા સમજાવો. પૂર્વફલન ઘટનાઓમાં જન્યુ જનન બાદ જે બીજી પ્રક્રિયા થાય છે એનું નામ છે જન્યુ વહન. આગળ પણ આપણે જોયેલું થોડું ઘણું કે ફલન એવી પ્રક્રિયા છે કે જેમાં નર અને માદા જન્યુ જોડાય છે. હવે જ્યારે નર અને માદા જન્યુ એનું નિર્માણ અલગ અલગ દેહમાં થતું હોય તો કંઈક એવી પ્રક્રિયા વિકસાવવી જોઈએ કે જેના દ્વારા નર અને માદા જન્યુ એકબીજાની નજીક આવે, ભૌતિક રીતે એકબીજાના સંપર્કમાં આવે. એના માટે કોઈ પણ એક જન્યુ એનું વહન થવું જરૂરી છે. સામાન્ય રીતે આગળ પણ જ્યારે નર અને માદા જન્યુના તફાવત મેં તમને કહેલું કે આપણે તૈયાર કરીશું ત્યારે એક શબ્દ બોલેલી કે માદા જન્યુ મોટાભાગે અચલિત હોય છે અને નરજન્યુ ચલિત હોય છે. એટલે નરજન્યુ કોઈ પણ માધ્યમ દ્વારા અથવા કોઈ પ્રક્રિયા દ્વારા વહન પામી અને માદા જન્યુ સુધી પહોંચે. સંખ્યામાં પણ એટલે જ ફેર છે કે નરજન્યુની સંખ્યા વધારે છે માદાજન્યુ કરતાં. રીઝન કે નરજન્યુને વહન પામી અને માદાજન્યુ સુધી પહોંચવાનું છે. બરાબર છે. એટલે ઘણીવાર એવું થઈ શકે કે વચ્ચે ક્યાંક નરજન્યુ છે એ વેડફવાની શક્યતા ઘટે. બરાબર છે. કે પૂરતા નરજન્યુ એ માદાજન્યુ સુધી પહોંચી પણ ન શકે. એની પૂર્તતા, એની સાબિતી જ દર્શાવવા માટે હંમેશા નરજન્યુ, કારણ કે નિષ્ફળ જઈ શકે. ઘણા એવું થાય કે કેટલા બધા નરજન્યુ હોય વહન પામી કોઈ બહારના માધ્યમ દ્વારા, ધારો કે પાણી દ્વારા વહન પામે અથવા હવા દ્વારા વહન પામે તો એનો પ્રવાહ ક્યાંક અલગ દિશામાં હોય, કોઈ કારણસર વચ્ચે નાશ પામી જાય પહોંચે એ પહેલાં, તો નિષ્ફળ જવાની શક્યતા ઘણી છે. એટલે નરજન્યુનું પ્રમાણ વધારે હોય છે અને માદાજન્યુનું પ્રમાણ ઓછું છે. બરાબર છે. તો ચલિતતાના આધારે પણ નર અને માદાજન્યુનો તફાવત એ મળી રહેશે આપણને, અને સંખ્યાના આધારે પણ પ્રકાર મળી રહેશે. કદવાળો પ્રકાર મેં આગળ તમને દર્શાવી દીધેલો છે. ચલો આપણે આપણી પ્રક્રિયા પર આવીએ. આપણી જે ઘટના વિશે આપણે ભણી રહ્યા છીએ નેક્સ્ટ, લિંગી પ્રજનનની મહત્ત્વની એક ઘટના જેને કહેવાય છે જન્યુ વહન. અને અહીં તમને ખાસ કહે છે નરજન્યુનું માદાજન્યુ તરફ વહન થવાની ક્રિયાને જન્યુ વહન કહે છે. પહેલાં તો આ જન્યુ વહનની વ્યાખ્યા છે અને આપણે એ પણ યાદ રાખીશું કોણ વહન પામે તો નરજન્યુ, અને વહન પામી અને ક્યાં સુધી જાય માદાજન્યુ સુધી. એની એ વહન પામવાની પ્રક્રિયા એને જન્યુ વહન કહે છે. બરાબર. કેમ આ જરૂરી છે? તો જન્યુઓનું એકવાર નિર્માણ થઈ ગયું ત્યારબાદ નર અને માદા જન્યુઓ તેમના સાનુકૂળ જોડાણ
આગળ જતાં જે આપણી પ્રક્રિયા કહી છે ફલન થાય એના માટે થઈ અને ભૌતિક રીતે ભેગા થવા જરૂરી છે અને એટલે જન્યુ વહન થાય છે. પહેલું કીધું તમને જન્યુ વહન એટલે શું અને જન્યુ વહન કેમ થાય છે, કારણ કે ફલનની ક્રિયા માટે જન્યુઓનું જોડાવું જરૂરી છે અને એ જન્યુઓને ભૌતિક રીતે ભેગા કરવા માટે નરજન્યુ અને માદાજન્યુ એ બંનેને જોડાવા માટે કોઈ પણ એક જન્યુનું વહન થવું જરૂરી છે. એટલે નરજન્યુ વહન પામી અને માદાજન્યુ સુધી પહોંચશે. ચલો, મોટાભાગના સજીવોમાં આપણે સમજી ગયા નરજન્યુ ચલિત હોય છે અને માદાજન્યુ અચલિત હોય છે. અપવાદ રૂપે અહીં એમસીક્યુ માટે યાદ રાખીશું કે કેટલીક ફૂગ અને લીલ જેમાં બંને પ્રકારના જન્યુઓ ચલિત હોઈ શકે. કેવી ફૂગ અને લીલ એવી છે અમુક પ્રકાર, નામ તમને આપેલા નથી, કે જેમાં નરજન્યુ અને માદાજન્યુ બંને ચલિત હોઈ શકે, પરંતુ મોટાભાગના કિસ્સામાં નરજન્યુ ચલિત અને માદાજન્યુ અચલિત. બરાબર છે. અહીં તમને એક ફિગર પણ આપેલી છે લીલમાં સમજન્યુ. ચલો આપણે લીલના સમજન્યુ આગળ જોઈ ગયેલા. એનું જોડાણ આ રીતે થાય અને પછી એમાંથી આ રીતે યુગ્મનજનું નિર્માણ થાય અને પછી નવો સજીવ બને. આ ફિગર શું છે એ પણ સમજીશું. આની જ્યારે પણ જરૂર પડે ફરી એકવાર તમને સમજાવીશ. નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ. પહેલાં તો જ્યારે જન્યુનું વહન થાય છે તો એને વહન થવા માટે કોઈ માધ્યમની જરૂર પડે કે જેથી નરજન્યુનું વહન થઈ શકે. અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે કે લીલ, દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓમાં જન્યુના વહન માટેનું માધ્યમ પાણી છે. એમસીક્યુ માટે યાદ રાખજો. કઈ વનસ્પતિ? લીલમાં, દ્વિઅંગી અને ત્રિઅંગી એવી સરળ કક્ષાની વનસ્પતિઓ કે જેમાં જન્યુના વહન માટે પાણીના માધ્યમની જરૂર છે. એટલે મોટાભાગે આ વનસ્પતિઓ પાણીની આજુબાજુ વહન પામે અથવા નિર્માણ પામે અથવા એમના નિર્માણ સ્થળે પાણી હાજર જોઈએ જ. જલજ વનસ્પતિ મોટાભાગે લીલ, દ્વિઅંગી અને ત્રિઅંગી મોટાભાગે જલજ વનસ્પતિ હોવાનું રીઝન પણ આ છે, કારણ કે એમને ફલનની ક્રિયા માટે જન્યુ વહન થવું જરૂરી છે અને જન્યુ વહન અહીંયા પાણીના માધ્યમ દ્વારા થાય છે. બરાબર છે. આગળ પણ આપણે કહ્યું સંખ્યાને આધારે કે મોટી સંખ્યામાં એવું થાય કે નરજન્યુઓ જે વહન પામીને માદાજન્યુ સુધી જતા હોય એ પહોંચવામાં નિષ્ફળ જઈ શકે. ઘણા બધા નરજન્યુઓ એવા હોય કે માદાજન્યુ સુધી પહોંચે નહીં. ચલો પાણીનું માધ્યમ છે, બની શકે કે પાણીનું વહેણ કંઈક અલગ દિશામાં જાય અથવા જ્યારે પાણી દરમિયાન એ વહન પામતા હોય તો કોઈ સજીવો પાણીનો ઉપયોગ કરે કે તો એ દરમિયાન એ કોઈ બીજા સજીવમાં શરીરમાં ખોરાક તરીકે ઉપયોગ થઈ જાય. તો ઇન શોર્ટ કે મોટી સંખ્યામાં એવું થાય કે નરજન્યુઓ એ માદાજન્યુ સુધી પહોંચવામાં નિષ્ફળ જાય. તો એની સાબિતી, એની પૂર્તતા આપવા માટે વહન દરમિયાન આ ગુમાવાતા નરજન્યુઓ એની પૂર્તતા કરવા માટે હંમેશા માદાજન્યુની સરખામણીમાં નરજન્યુઓની સંખ્યા હજારો ગણી વધારે હોય છે. બરાબર છે. માદાજન્યુની સરખામણીમાં કમ્પેરિઝનમાં નરજન્યુઓ હજારો ગણા વધારે હોય છે, કારણ કે ઘણા બધા નરજન્યુઓ નિષ્ફળ જવાની શક્યતા રહે વહન દરમિયાન. તો અહીંયા સંખ્યાવાળું પણ ખબર પડી અને વહનનું માધ્યમ કયું હોય એ પણ ખબર પડી. અહીંયા તમને લીલ, દ્વિઅંગી અને ત્રિઅંગીમાં પાણીના માધ્યમ દ્વારા વહન થાય છે, પણ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ એમાં શું થાય છે, જે આવૃત બીજધારી, અનાવૃત બીજધારી જે વનસ્પતિ છે એમાં શું થાય છે એના વિશેની માહિતી મેળવીએ. ઇન શોર્ટ તમે એક રીતે જોવા જાઓ તો અહીંયા સુધી જે તમને અહીંથી જે આપણે સ્ટાર્ટ કર્યું છે આ ટોપિક, એ વનસ્પતિઓમાં જન્યુ વહન કઈ રીતે થાય એ દર્શાવી રહ્યા છે. અહીંયા જે ટોપિક સ્ટાર્ટ થયો છે એ તમને વનસ્પતિમાં જન્યુ વહન કઈ રીતે થાય એ સમજાવી રહ્યા છે. વનસ્પતિઓમાં પણ પહેલું આપણે લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી સરળ કક્ષાની વનસ્પતિઓમાં એના વિશે જોયું. હવે અહીંયા જટિલ કક્ષાની વનસ્પતિઓની વાત કરે છે, આવૃત બીજધારી વનસ્પતિ. ચલો, આવૃત બીજધારી વનસ્પતિ કે જેમાં પુષ્પ એનું પ્રજનન અંગ છે, પુંકેસર જે એનું નર પ્રજનન અંગ કહેવાય છે અને સ્ત્રીકેસર કે જેનું માદા પ્રજનન અંગ કહેવાય છે. એક ફિગર તમને સમજાવું એટલે તમને આના આધારે સારી રીતે ખબર પડશે. આપણે વનસ્પતિઓમાં જન્યુ વહન વિશે સમજી રહ્યા છીએ. એમાં લીલ, દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓમાં પાણીના માધ્યમ દ્વારા જન્યુ વહન થાય. આવૃત બીજધારી વનસ્પતિમાં પહેલાં તમને એમ કહે છે કે જે પરાગરજ છે એ નરજન્યુ અને અંડક છે એ અંડકોષનું વહન કરે. પહેલાં તો ધ્યાન રાખજો કે પરાગરજ એ નરજન્યુ પોતે નથી, પણ પરાગરજ એ નરજન્યુનું વહન કરે અથવા નરજન્યુ ધરાવે, જ્યારે અંડક એ અંડકોષ ધરાવે છે. અંડકોષ એટલે માદાજન્યુ. હવે એના માટે જરા આપણે એક ફિગર જોઈએ. એનું પુષ્પ કે જેનું પ્રજનન અંગ છે અને જેમાં
આ જે મેં સ્ત્રીકેસર દોર્યું છે એનું માદા પ્રજનન અંગ, જ્યારે પુંકેસર એ એનું નર પ્રજનન અંગ છે. પુંકેસરમાં પણ આ જે દોર્યું છે એને કહેવાય છે પરાગાશય. પરાગાશયની અંદર જે નાની નાની ડોટ જેવી આપણે રચના દોરી છે એ છે પરાગરજ. બરાબર. અને ધારો કે આ એક પરાગરજ છે, આમાંની એક પરાગરજ દોરું તો એની અંદર આ જે આવેલા છે એ નરજન્યુ છે. સમજો ખાસ. એટલે આપણે કીધું કે પરાગરજ નરજન્યુનું વહન કરે. એટલે આખું આ પુંકેસર, આ પરાગાશય, પરાગાશયમાં ઘણી બધી પરાગરજ હોય, એમાંની આ એક પરાગરજ હાઇલાઇટ કરીએ તો એક પરાગરજની અંદર આમ 2 નરજન્યુ હોય. બરાબર. એમાંથી એક જ નરજન્યુ આગળ જતાં ફલનમાં કાર્ય કરશે, પરંતુ અહીંયા એટલું યાદ રાખો કે એક પરાગરજની અંદર 2 નરજન્યુ હોય. ચલો, એટલે નરજન્યુ ક્યાં છે એ ખબર પડી ગઈ. આપણે વહન જોવાનું છે. પણ આ જે છે એ માદા પ્રજનન અંગ એટલે કે સ્ત્રીકેસર, આને કહેવાય છે પરાગાશન. આ જે છે એ પરાગવાહિની, અને જે નીચેનો ભાગ જે ફૂલેલો છે એને બીજાશય કે અંડાશય કહેવાય. એમાં પણ જે મેં આ એક રચના દોરેલી છે, આ રચના એને અંડક કહે છે. અને અંડકની અંદર જે આ એક દોરેલું છે એ અંડકોષ છે. હવે ખબર પડી કે અંડક છે એ અંડકોષનું વહન કરે છે. અંડકોષ એટલે જ માદાજન્યુ ધરાવે છે. પહેલાં તો આપણે સ્થાન જોયેલું કે આવૃત દ્વિધારી વનસ્પતિમાં અહીંયા આપણે દ્વિલિંગી પુષ્પ લઈને જોઈએ છીએ. એકલિંગી પુષ્પ હોય તો શું થાય એની બધું આગળ ખબર પડશે. પણ અહીં કોઈ એક દ્વિલિંગી પુષ્પનું આપણે ઉદાહરણ લઈએ કે જેમાં માદા પ્રજનન અને નર પ્રજનન બંને એક જ પુષ્પમાં હોય. બરાબર છે. ચલો, હવે નરજન્યુ ક્યાં છે એ ખબર પડી ગઈ છે આપણને. આ જે નરજન્યુ છે એ વહન પામી અને માદાજન્યુ સુધી પહોંચવા જોઈએ, તો એ પ્રક્રિયા એને જન્યુ વહન કહેવાય. હવે જુઓ કે પરાગરજ એની અંદર નરજન્યુ છે, એટલે આ જે પરાગરજ છે એ એટલે પરાગાશયમાં રહેલી પરાગરજ વહન પામી અને સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત થાય એ ઘટનાને પરાગનયન કહેવાય. ફરી રિપીટ કરું છું. પરાગાશયમાં રહેલી પરાગરજ એટલે કે આ પરાગરજ એ સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત થાય તો એને શું કહેવાય છે? પરાગનયન. તો ઇન શોર્ટ કે જે આપણે જન્યુ વહન જોઈ રહ્યા છીએ એમાં પહેલી ઘટના થઈ પરાગનયનની. જન્યુ વહનનું પરાગનયન થયું એટલે આખી પરાગરજ એ વહન પામીને આટલે પહોંચી. ઇન શોર્ટ જન્યુનું વહન અહીં સુધી થયું. બરાબર છે. હજુ આ જે નરજન્યુ છે એ અહીંયા આવેલા માદાજન્યુ સુધી પહોંચવા જોઈએ. તો જે સેકન્ડ પ્રક્રિયા થાય છે એ છે પરાગરજનું અંકુરણ. પરાગરજનું અંકુરણ એટલે શું? જુઓ, અહીંયા જે પરાગરજ જે અહીંયા બે કે જેની અંદર 2 નરજન્યુ છે એ પરાગરજમાંથી આવી નાની નલિકાનું નિર્માણ થશે. અહીંયા તમને હાઇલાઇટ કરીને દર્શાવું કે ધારો કે આ પરાગરજ છે, આ પરાગાસન છે. બરાબર છે. આ જે પરાગરજ છે એમાંથી આવી નલિકા બનશે, જેની અંદર આ જે 2 નરજન્યુ છે એ આવી જશે. અહીંયા આ પરાગ નલિકાનું નિર્માણ ખાસ ધ્યાન રાખજો. આ પરાગવાહિની છે. પરાગ નલિકા અહીં આગળ આમ વધતી જાય અને આમાં રહેલા નરજન્યુ આની અંદર ઉતરી આવે. પરાગ નલિકા આગળ આમ વધતી જાય અને આમાં રહેલા નરજન્યુઓમાં આવતા આ પરાગ નલિકા એક છેડેથી બંધ હોય, જે આ રીતે આગળ વધતી છેક અહીં સુધી આવશે અને અહીં અંડકોષમાં છેદિત કરી અને છેક અહીંયા સુધી જશે. અને પરાગનલિકામાં સાથે સાથે એ નરજન્યુ પણ આગળ વધશે. એટલે પરાગનલિકાનો એક બંધ છેડો આ રીતે આગળ વધતો જાય, સાથે સાથે એમાં રહેલા 2 નરજન્યુ પણ અહીંયા આવતા જાય. એટલે નરજન્યુ વહન પામી અને માદાજન્યુ સુધી આવે. અહીંયા પણ એક નરજન્યુ એક માદાજન્યુ સાથે જોડાશે, એટલે જન્યુ યુગ્મનની પ્રક્રિયા પછી થશે. બરાબર. 2 નરજન્યુ શું છે, એનું કાર્ય શું, એકચ્યુઅલી એ બેવડા ફલન માટે જરૂરી છે, આપણે પછી માહિતી મેળવીશું. તો ઇન શોર્ટ આ પરાગનયન થયું અને પરાગરજનું અંકુરણ થવાથી પરાગનલિકાનું નિર્માણ થયું અને પરાગનલિકા દ્વારા નરજન્યુઓ વહન પામી અને માદાજન્યુ સુધી પહોંચ્યા. બરાબર.
તો આ આવૃતબીજધારી વનસ્પતિમાં થતું જન્યુ વહન કહેવાય છે. ખબર પડી ગઈ છે ફિગર સાથે? હવે એમાં પણ અલગ અલગ વનસ્પતિઓમાં અલગ અલગ પ્રક્રિયાઓ થતી હોય છે. જેમ કે જો દ્વિલિંગી પુષ્પ છે, બરાબર, તો સ્વફલન થાય. સ્વફલનનો મતલબ કે એ જ પુષ્પ, એની પરાગરજ એ જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય. અને આ પ્રક્રિયા ઇઝી છે કારણ કે બંને અંગો એકબીજાની નજીક છે, બરાબર. એટલે સ્વફલન એટલે શું? પહેલાં તો કે એક જ પુષ્પની પરાગરજ તે જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થવી, એ પ્રક્રિયાને સ્વફલન કહેવાય. વટાણા જેવી વનસ્પતિમાં સ્વફલન જોવા મળે છે અને એ પ્રક્રિયા ઇઝી છે, સમજી શકાય. રીઝન શું? કારણ કે બહુ ઇઝીલી પવનના હલનચલનથી કે ખરેખર દાર્શનિક હલનચલનથી આમ આખું પુંકેસર છે આની સંપર્કમાં આવે ને એના કારણે એની પરાગરજ અહીંયા સ્થાપિત થાય, બરાબર. પરંતુ જે દ્વિસદની વનસ્પતિ કે જેમાં નર છોડ અને માદા છોડ અલગ છે, ચલો યાદ કરો, એમાં શું થશે? કે જેમાં નર છોડ અને માદા છોડ અલગ છે દ્વિસદની વનસ્પતિમાં. તો આવી દ્વિસદની વનસ્પતિમાં અહીંયા એનું પરાગાશય છે, એની અંદર રહેલી પરાગરજ એને બીજી વનસ્પતિ, એની બાજુમાં રહેલો જે માદા વનસ્પતિ છોડ અથવા ક્યાંય પણ દૂર પણ હોય તો એના પરાગાસન પર અહીંયા સ્થાપિત થવું જોઈએ. આ પ્રક્રિયાને કહેવાય પરાગનયન જ, પણ આ પરાગનયનનો પરપરાગનયન કહેવાય. સ્વપરાગનયન અથવા સ્વફલન, અને આને કહેવાય છે પરપરાગનયન. એ આપણે પ્રકારો આગળ સપુષ્પી વનસ્પતિઓમાં જ્યારે લિંગી પ્રજનન જોઈશું ત્યારે આ વસ્તુ જોઈશું, પણ આ બેઝિક આટલી ખબર હોય તો ત્યારે આપણને ઇઝી પડે. તો અહીંયા પણ કોઈ એવી પ્રક્રિયા થવી જોઈએ કે જેના દ્વારા અહીંયા આની પરાગરજ એ અહીંના પરાગાસન પર સ્થાપિત થાય, અને એના માટે વિશિષ્ટ પ્રકારના પરાગવાહકો હોય. પવન દ્વારા પણ એ સ્થાપિત થઈ શકે, અજૈવિક પરિબળો પણ છે, જૈવિક પરિબળોમાં કીટકો પણ છે, ભમરાઓ છે, માખીઓ છે, પતંગિયાઓ છે, બરાબર, કે જે આ પુષ્પથી આકર્ષિત થઈ અને એનો મધુરસ ચૂસવા માટે થઈને એના પર બેસે ત્યારે એના શરીરના સંપર્કમાં એની પરાગરજ આવી જાય અને પછી એ બીજા પુષ્પ પર જાય ત્યારે અહીંયા એની પરાગરજ અહીંયા સ્થાપિત થાય છે, બરાબર. તો આ અને પછી પરાગનલિકાનું નિર્માણની પ્રક્રિયા સેમ થાય. તો અહીંયા મેં સામાન્ય રીતે જે એકસદની વનસ્પતિમાં શું થાય અને દ્વિસદની વનસ્પતિમાં શું થાય એના વિશેની માહિતી આપી દીધેલી છે. તો અહીંયા આ જે પ્રક્રિયા છે એ વનસ્પતિઓમાં કઈ રીતે જન્યુવહન થાય એના વિશેની માહિતી, અને પછી એક ટોપિક આપેલો છે પ્રાણીઓમાં કઈ રીતે થાય એના વિશેની માહિતી. તો પહેલાં આપણે વનસ્પતિઓમાં જે જન્યુવહન થાય છે એના વિશેની માહિતી મેળવી લઈએ. આગળ જે સમજી ગયા છીએ એ ક્વેશ્ચનમાં જોઈ લઈએ. ક્વેશ્ચન આન્સરમાં જુઓ કે આવૃતબીજધારી વનસ્પતિઓમાં આપણે જે ફ્લાવર દોરી અને જે આખી પ્રક્રિયા સમજી એ તમારા માઇન્ડમાં રાખજો કે પરાગરજ એ નરજન્યુનું અને અંડક એ અંડકોષનું વહન કરી છે. MCQ માટે પણ આવી શકે. માટે પરાગાશયમાં સર્જાતી પરાગરજનું ફલનની ક્રિયા પહેલાં પરાગાસન એ કોનું અંગ છે? સ્ત્રીકેસર, એના પરાગાસન પર સ્થળાંતર થવું જરૂરી છે. તો પહેલાં તો પરાગાશય એ પુંકેસરનું અંગ છે, એટલે અહીંયા તમને એમ કહે છે કે જે પુંકેસર છે એના પરાગાશયમાં સર્જાતી પરાગરજનું સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થળાંતર થવું જરૂરી છે. આ જ્યારે પણ સમજો છો ફિગર આગળ જે સમજાવી યાદ રાખજો. ચલો, વટાણા જેવી સ્વફલિત, જાતે જ ફલિત થતી દ્વિલિંગી વનસ્પતિમાં, અને વટાણામાં જે એનું પુષ્પ છે એ દ્વિલિંગી પુષ્પ છે જે મેં પહેલાં સમજાવ્યું એવું જ. તો વટાણા, તો ઉદાહરણ પણ યાદ રાખશું કે વટાણામાં સ્વફલન થાય એટલે કે એની પુષ્પ છે એ દ્વિલિંગી છે, એનો મતલબ કે એના પુષ્પમાં નર પ્રજનન અને માદા પ્રજનન, પુંકેસર અને સ્ત્રીકેસર બંને એક જ પુષ્પમાં આવેલું હોય, એટલે એના પરાગાશય અને પરાગાસન એકબીજાની ખૂબ જ નજીક હોય અને એના કારણે એનું પરાગરજનું પરાગાસન પર સ્થાપન પ્રમાણમાં સરળ થઈ જાય, અને જેના કારણે પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ તરત જ પરાગાસનના સંપર્કમાં આવી જાય છે, બરાબર છે. પરંતુ પરફલન દર્શાવતી વનસ્પતિઓ, દ્વિસદની વનસ્પતિ જે આપણે જોયું કે જેમાં નર છોડ એટલે કે નર વનસ્પતિ અને માદા વનસ્પતિ અલગ હોય, એમાં પરાગરજનું પરાગાસન પર સ્થાપન કરવા માટે એક ખાસ પ્રકારની ઘટના દર્શાવે છે જેને કહેવાય છે પરાગનયન, બરાબર. અને પરાગરજનું એકવાર પરાગાસન પર સ્થાપિત થઈ જાય પછી પણ આગળ આપણે મેં કીધું કે પરાગરજની અંદર નરજન્યુ છે, તો એ માદાજન્યુ
કે જ્યાં અંડકમાં આવેલા છે ત્યાં સુધી પહોંચવા જોઈએ, તો એના માટે બીજી પ્રક્રિયા શું થાય? પરાગરજનું અંકુરણ થાય છે. અને એના કારણે શેનું નિર્માણ થાય? પરાગ નલિકાનું. બરાબર? આ બધા જ શબ્દો આગળ મેં જે સમજાવ્યું છે એ ફિગર ધ્યાનમાં લેજો. પરાગનલિકામાં નરજન્યુઓનું વહન કરી અને આ પરાગનલિકા નરજન્યુઓને અંડક સુધી પહોંચાડે છે. બરાબર? અને એ નરજન્યુઓને અંડકમાં આવેલા અંડકોષની નજીક મુક્ત કરે છે. ઇનશોર્ટ, નરજન્યુ એ અંડકોષ એટલે કે માદાજન્યુ સુધી આ રીતે પહોંચે છે. આની તમને અહીંયા ફિગર દર્શાવેલી નથી. મેં જે આગળ ફિગર વાઇઝ તમને ટોપિક સમજાવ્યો એ સમજશો તો આખો ટોપિક સમજાઈ જશે. તો આ થયું વનસ્પતિઓમાં જન્યુ વહન કઈ રીતે થાય એ. પ્રાણીઓમાં જન્યુ વહન, બરાબર છે? તો ખાસ તમને એકલિંગી પ્રાણીઓમાં જન્યુ વહન કઈ રીતે થાય? દ્વિસદની પ્રાણીઓ કે જેની મતલબ કે જેમાં નર પ્રાણી અને માદા પ્રાણી અલગ છે. તો જેમાં નર અને માદા જન્યુ સ્વતંત્ર રીતે નર અને માદામાં અલગ અલગ સર્જાય અને આ પ્રક્રિયા માટે સજીવોએ પોતે કોઈ ચોક્કસ ક્રિયાવિધિ વિકસાવેલી હોય કે જેના દ્વારા જન્યુ વહન થાય. એ પ્રાણીએ એ પ્રક્રિયા અલગ હોય છે. ઇન શોર્ટ, આમાં પણ નરજન્યુ જ માદાજન્યુ સુધી પહોંચે છે, પણ એમાં પ્રાણી પોતે ભાગ લે અને દરેક પ્રાણીએ પોતે પોતાની અલગ પ્રક્રિયા વિકસાવેલી હોય. બરાબર? કેમ જન્યુ વહન જરૂરી છે એનો એક લાસ્ટ પોઈન્ટ તમને આપે છે કે જન્યુઓનું સફળતાપૂર્વક વહન અને એના દ્વારા તેનું એકબીજાના નજીક આવવું એ લિંગી પ્રજનનની સૌથી જટિલ ઘટના ફલન માટે આવશ્યક છે. લિંગી પ્રજનનની સૌથી જટિલ ઘટના ફલન છે. ફલન એટલે જન્યુ અને નરજન્યુ અને માદાજન્યુનું જોડાવું, અને એના માટે આ જન્યુનું સફળતાપૂર્વક વહન થઈ અને એકબીજાના નજીક આવવું શું છે? જરૂરી છે. બરાબર? તો અહીંયા સિમ્પલ ટોપિક અહીંયા આપણે આ રીતે આ પૂરો કર્યો છે. ફિગર જે આપણે બાકી રાખેલી એ એકવાર જોઈ લઈએ. ફિગર તમને શું દર્શાવે છે જુઓ કે આગળ જ કે લીલમાં જો સમજન્યુ હોય તો એકબીજાના આ રીતે સંપર્કમાં આવે, એના દ્વારા યુગ્મનનું નિર્માણ થાય અને એના દ્વારા નવો સજીવ બને. અને પુષ્પના પરાગાસન પર પરાગરજનું આ રીતે અંકુરણ થાય. એનો તમને અહીંયા માઇક્રોસ્કોપિક હાઇલાઇટ કરેલો ફોટોગ્રાફ આપેલો છે, પણ કદાચ તમને આ ન સમજાય તો મેં જે તમને સમજાવ્યું એ આ વસ્તુ ધ્યાનમાં રાખશો તો આખો ક્વેશ્ચન વનસ્પતિઓમાં તમને ખબર પડી જશે. જો ફરી રિપીટ કરાવું કે પરાગરજ નરજન્યુ ધરાવે. બરાબર? પરાગરજ પણ કોનો ભાગ છે? પુંકેસરનો. અંડક છે એ આ બીજાશય કે અંડાશયમાં આવેલી આ ગોળાકાર રચના, એની અંદર આ જે રચના છે એ અંડકોષ છે, તો એ અંડકોષ ધરાવે. બરાબર? અને પરાગરજ છે સ્વફલન ધરાવતી વનસ્પતિ હોય તો ઇઝીલી આની પરાગરજ અહીંયા પરાગાસન પર સ્થાપિત થઈ જાય. પણ જો દ્વિસદની વનસ્પતિ છે કે જેમાં નર છોડ અને માદા છોડ અલગ છે, તો એમાં પરાગનયન, એમાં પરાગવાહકો ભાગ લે અને પરાગરજ છે એ સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત થાય, જે ઘટનાને પરાગનયન કહેવાય. એકવાર બે પ્રક્રિયા દ્વારા સ્થાપિત થઈ ગયા બાદ પરાગ નલિકાનું નિર્માણ થાય અને એ નરજન્યુને વહન કરાવી અને અંડકમાં આવેલા અંડકોષ સુધી મુક્ત કરે છે. આ ફિગરને ધ્યાનમાં લઈશો તો આખો ક્વેશ્ચન લખી શકશો. અને પ્રાણીઓમાં નરજન્યુ અને માદાજન્યુ અલગ અલગ સજીવોમાં જ હોય તો પ્રાણી પોતે, સજીવો પોતે એવી કોઈ ક્રિયાવિધિ વિકસાવે કે જેના દ્વારા નરજન્યુ માદાજન્યુ સુધી પહોંચાય. પરંતુ ફલનની ઘટના માટે નરજન્યુનું વહન થઈ અને માદાજન્યુ સુધી પહોંચવું ખૂબ જ આવશ્યક છે. તો આ સાથે આજનો લેક્ચર આપણે પૂરો કરીએ. આજના ટોપિકમાં આપણે જન્યુ, જનન, એમાં એક ટોપિક જે બાકી રહી ગયેલો કે જન્યુના નિર્માણ વખતે કઈ રીતે કોષ વિભાજન થાય છે એ સમજ્યા, અને એક ક્વેશ્ચન જન્યુ વહન કઈ રીતે થાય વનસ્પતિ અને પ્રાણીઓમાં એના વિશેની માહિતી મેળવી. સિમ્પલ ટોપિક છે. એના સાથે આજનો લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. જય હિન્દ.